આવનાર જન્માષ્ટમીને લઈને સમગ્ર ગુજરાતમાં હર્ષો ઉલ્લાસથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાથે ગોવિંદાઓ પણ જે મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરતા હોય છે. ત્યારે આવનાર જન્માષ્ટમીને લઈને નવસારીના બજારોમાં જે ભગવાન શ્રી કૃષ્ણ માટે રંગબેરંગી ડિઝાઇનવાળા વાઘા મળી રહ્યા છે. ત્યારે બજારના ભાવની વાત કરીએ તો 30 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીના વાઘા મળી રહ્યા છે. નવસારીમાં છેલ્લા 5 વર્ષથી તહેવાર પ્રમાણે વ્યાપાર કરતા આવેલા એવા અસલમભાઈ, જે મુસ્લિમ પરિવારમાંથી આવે છે, જે જૂના થાણા વિસ્તાર પાસે છેલ્લા 5 વર્ષથી જે પ્રમાણે તહેવારો આવે છે તમામ ધર્મોના, તે પ્રમાણે તેઓ પોતે સ્ટોલ લગાવે છે. ત્યારે આ વખતે આવનાર જન્માષ્ટમીને લઈને ભગવાન શ્રી કૃષ્ણના વાઘા, પારણા, કાનાના કુંડળ, હાર, મુંગટ, શણગારેલી મટકી બજારમાં મળી રહી છે અને તેઓ પોતે વેચાણ કરી રહ્યા છે. મટકીના શણગારેલી મટકીના ભાવની વાત કરીએ તો 150થી લઈને 350 સુધી મળી રહી છે. ત્યારે આવનાર જન્માષ્ટમીને લઈને ભગવાન શ્રી કૃષ્ણના જે એક અલગ અલગ પ્રકારના ડિઝાઇનવાળા, ખાસ કરીને એમ્બ્રોઇડરીવાળા જે વાઘા મળી રહ્યા છે, જેને લઈને બજારમાં ખૂબ માંગ વધી છે. અસલમભાઈ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં આ વર્ષે બજારમાં તમામ જે વસ્તુઓ છે તેના ઉપર 20 રૂપિયાનો ભાવ વધુ ચડી ગયો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે વેચાણ ખૂબ ઓછું છે. સાથે વધુ જણાવ્યું હતું કે આ જે વાઘા છે તે ખાસ કરીને એમ્બ્રોઇડરીવાળા જે વાઘા છે તેની બજારમાં હાલ ખૂબ માંગ વધી છે. મારું નામ અસલમભાઈ છે. જૂના ખાણા ઝુમરૂ ગેસ પાસે રહેવાનું છે. વાઘા વેચું છું. હિંચકો મળે છે તમને, પછી બુટ્ટા છે, કાનના મટકી છે, વાઘા છે કાનાના, પછી ઝૂલા છે. કેટલા રૂપિયાથી વસ્તુનું સ્ટાર્ટ? 30 રૂપિયાથી ચાલુ થાય. 30 થી ચાલુ થાય તો 50, 100, 150, 200, 300, 400, 500. સિંહાસન છે 300 થી ચાલુ થાય. 150 વાળા છે, 200 વાળા છે, 400 વાળા છે, 500 વાળા છે. કેટલા રૂપિયાનો ભાવ વધારો થયો? ગયા વર્ષથી 20 રૂપિયા વધી ગયેલા છે માલ પર, બધા પર, બધા વસ્તુ પર? બધું વસ્તુ પર. કેવું વેચાણ છે અત્યારે? હમણાં વેચાણ એટલું ખાસ ચાલતું નથી પણ